धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित रे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारोए। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी संदसा जी। તો કાલે આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેતી જોયું કે કેવી રીતે બંને સ્વરૂપોનું મિલન થયું છે, અને જ્યારે બંને સ્વરૂપોનું મિલન થયું છે ને ત્યારે બંનેના હૃદય દિલ એક થયું છે, અને પછી જે કંઈ પણ લીલા બની છે એ લીલાની વાત કરતા કહી રહ્યા છે કે કેવી રીતે ચુગલખોરોએ આવીને દજ્જાલ સ્વરૂપે આવીને એમને વચ્ચે મુશ્કેલીઓ ઊભી કરી છે, પછી એ ચુગલખોરોને પણ હટાવી દીધા, રસ્તામાં આવવા દીધા નથી. ધણી આપણા પર દાગ લગાવી દઈ શકતા નથી કે કોઈ પણ દજ્જાલ આવીને કંઈ પણ કરી જાય એવું કરી શકે નહીં. તો કેવી રીતે બંનેને અલગ અલગ રસ્તે મોકલી દીધા. એકને કુવા પર ગોળ 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 ફેરવ્યો તો બીજી બાજુ બીજા જે સિપાહી હતો એને ધ્રોલ છેક મોકલી દીધો. આ રીતે શું બતાવે છે? ધણી આ રીતે કેટલા માજજા બતાવે છે. આમાં સુંદર સાજી કે બંને સ્વરૂપોનું જે મિલન થયું છે ને એ મિલનમાં એક વાત જે ખાસ છે એ સમજવા જેવી રહી ગઈ છે, તો અત્યારે કહી દઉં કે બંને સ્વરૂપોનું મિલન જે છે ને એમાં એક બહુ મસ્ત શાયરી છે. એમાં કહે છે કે चांद के पास जब आफताब आया तब चांद को किरणों की रोशनी की पहचान हुई. ચાંદ એટલે કોણ છે? ધણી દેવચંદ્રજી પૂનમના ચંદ્રમા જેવું જ્ઞાન લઈને આવ્યા છે, એકદમ શીતળ જ્ઞાન. અને એ શીતળ જ્ઞાનની સામે હવે અત્યારે સામે આફતાબ આવી રહ્યો છે. બંનેનું મિલન જે છે ને એ મિલન કેટલું સુંદર છે. ચાંદની સામે આફતાબ એટલે કે સૂરજ, સૂરજ આવી રહ્યો છે. આ દોપહરનો સૂરજ છે ને હકી સ્વરૂપ ઇમામ મહેદી પ્રાણનાથ છે. તો કોણ છે? હકી સ્વરૂપ મગરબથી ઉગેલો સૂરજ, એ ધગધગતો સૂરજ જેની રોશની આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. ક્યાંય પણ એની રોશની બાકી રહી શકતી નથી, બધો અંધકાર મિટાવી દે. ક્યાંય પણ અજ્ઞાનતાનો અંતર રહી શકે નહીં. તો આ ચાંદની સામે જ્યારે આફતાબ આવે છે ને, ચાલતો આવતો દેખાય છે એ ઇન્દ્રાવતીજીની આંખો, જેમના દિલમાં બેસીને ધણી આફતાબ બનીને લીલા કરવાના છે. તો આ લીલા જે કહાની છે ને એના માટે કહી રહ્યા છે કે ચાંદ કે પાસ જબ આફતાબ આયા તબ ચાંદ કો રોશની की पहचान हुई. ચાંદને શું લાગતું હતું? મારી રોશની બહુ સરસ છે, પણ હવે શું ખબર પડી? સૂરજની રોશની તો એના કરતા પણ ઉજ્જવળ છે. સૂરજની રોશની તો અનંત છે, એ ક્યારેય પણ મટી શકે નહીં એવો સૂરજ છે. બ્રહ્માંડનો અખંડ જ્ઞાનનો સૂરજ ઉદય થઈ રહ્યો છે. તો આ બંને સ્વરૂપોનું મિલન છે. આ મિલન પછી જે ચુગલખોરોની વાત હજુ સમજવી એ પણ આપણે જાણીએ છીએ. અને સાથે સાથે જે આવી વાતો છે ને એ માજજા આવ્યા પ્રમાણો દેવચંદ્રજીએ ઘણા બધા આપ્યા છે, પણ તો પણ કોઈની આત્મ જાગૃત થઈ નથી. એ 313 જે જગાડી હતી ને એ 313 બધી જ સુની. અને જ્યારે દેવચંદ્રજીના ચરણોમાં મહેરાજ ઠાકોરજી આવે છે ત્યારે શું થાય છે? બંને વચ્ચે એકાંતમાં ઘણી બધી વાતો થાય છે. રોજે રોજની વાતો થાય છે. આ રોજે રોજની વાતોમાં ધણી દેવચંદ્રજી કેટલી વાતો ઈશારામાં કીધી જે ભવિષ્યમાં બનવાની છે એમના તન દ્વારા, મહેરાજ ઠાકોરજીના તન દ્વારા, કે આગળ જઈને આ તનથી લીલા થવાની છે. 5મા દિવસની
તો આ જેટલી પણ વાતો છે ને એ બધી ઈશારામાં કીધી કે આ રીતે બનવાનું છે, શાકુંતલ શાકુમારા આવશે, આવી ગઈ છે. સાથે સાથે એ કયા તનમાં આવી છે? ક્યાંક કોઈ રાજાના તનમાં છે, પણ એમની પહેચાન થઈ નથી અને એમને પણ પહેચાન થઈ નથી. તો એમને જગાડવાનો મુખ્ય ઉદ્દેશ કે જે પરમધામના એમની આત્મો और આત્મ એમની શું કરે છે? હસી રહી છે, ખિલખિલાઈને હસી રહી છે. કેમ? કારણ કે રાજાશાહી જીવન ભોગવી રહ્યા છે અહીંયા આગળ. તો જેવું અહીંયા આગળ થશે ને એનું રિએક્શન પરમધામમાં આપણી સુરત પર દેખાય છે. એટલા માટે શું કહે છે? પરમધામમાં એ તન હસી રહ્યા છે, એમને અહીંયા આગળ જાગૃત કરવાના છે. સાથે સાથે કુરાનની વાતો પણ જણાવે છે કે કુરાનમાં પણ આપણી વાતો લખેલી છે, પણ કુરાન હજી સુધી હાથમાં આવ્યું નથી. જે ખોજીબાઈની આતમને પણ જગાડે છે. એક ખોજીબાઈ જે મુસલમાન સ્ત્રી છે, સાથે સાથે વિધવા પણ છે. એક ખોજીબાઈની અંદર રઈબાઈની આતમ છે પરમધામમાં, અને એમને પણ ધણીએ જગાડ્યા છે. 313 માના છે. એમને પણ તાકમ આપી છે, એમને પણ વાતો જણાવી છે કે કુરાનમાં આપણી વાતો છે. પણ કુરાનના રહસ્યો, એના બાતુન ધણી દેવચંદ્રજી દ્વારા ખોલવાના નથી. એ તો આગળ જે લીલા થવાની છે એના દ્વારા જ ખુલશે. ધણી પોતે એને ખોલશે. એટલે ધણી શું કહે છે? ધણી દેવચંદ્રજી અહીંયા શું કહી રહ્યા છે મહેરા ઠાકોરજીને કે મેં કુરાનને પ્રાપ્ત કરવાનો બહુ પ્રયત્ન કર્યો છે. ખબર છે કે કુરાનમાં આપણી વાતો છે, પણ આ સમય એટલો કટ્ટર છે ને કે કોઈ પણ મુસલમાન પાક કુરાનને આપણા હાથમાં આવી દેવા શકતું નથી. તો હવે શું કરું? મળ્યું નથી મળ્યું એટલે વાત કોને ખુલી શકતી નથી. તો આ બધી લીલા કોને દ્વારા થશે? તમારા તન દ્વારા થવાની છે આગળ સુધી. આ જે વાતો છે ને, કુરાનની વાતો, ખોજીબાઈની વાતો, અને સાથે સાથે કુરાનના જે રહસ્યો અને શાકુંતલ શાકુમારની આતમ, આ બધા છે ને ઈશારામાં વાત કરી છે. અને આ ઈશારામાં કરેલી વાતને દેવચંદ્રજીના મુખેથી નીકળેલી વાત કે એક વાત મહેરા ઠાકોરજી પોતાના ચિત્તમાં ગ્રહણ કરી છે. સમજણ ચિત્તમાં એવી રીતે ને દ્રઢ કરી દીધી છે કે જે અત્યારે ભલે ખબર નથી પડી, પહેચાન પૂરેપૂરી નથી થઈ, ના ધણી દેવચંદ્રજીની થઈ છે કે ના એમના વચનોની થઈ રહી છે. આ એમના ઈશારા જે કરી રહ્યા છે ને એની પણ પહેચાન થઈ નથી. પણ ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે ને એ વાતમાં કંઈક ને કંઈક તો છે. એટલે દિલમાં ગ્રહણ કરી લે છે. સમય આવશે ને એ બધી વાતો ખુલશે. જેમ જેમ દેવચંદ્રજી કહી રહ્યા છે ને એમ એમ બધું દિલમાં લઈ રહ્યા છે. બધી ઈશારાઓની વાતો દિલમાં લઈ રહ્યા છે. અને આવી રીતે રોજ બંને ભાઈઓ ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકોર બંને રોજ ચર્ચામાં આવે. ચર્ચામાં આવીને ધણી દેવચંદ્રજીની સમક્ષ બેસશે અને એમના મુખેથી નીકળેલા વચનોને સમજે છે, જાણે છે. એમાંથી મળતો ઈશ્ક પ્રેમ લઈ જાય છે. હવે રોજે રોજની આ રીતે ચર્ચા સાંભળી રહ્યા છે અને બંને પ્રેમમાં એટલા ભીગેલા છે કારણ કે ધણીની પહેચાન ધીમે ધીમે થઈ રહી છે ને. જેમ જેમ નજીક આવી રહ્યા છે ને એમ એમ એમની પહેચાન થતી જાય છે. અને જેમ જેમ પહેચાન થતી જાય છે એમ એમ ઈશ્ક આવી રહ્યો છે, પ્રેમ આવી રહ્યો છે. અને એમ જ બંને ભાઈઓ પ્રેમમાં ડૂબેલા થઈ છે. રોજ ચર્ચામાં જેમ જેમ આવે ને એમ એમ એમને ઈશ્ક વધતો જાય છે. હવે આગળ ધણી શું કહે છે સુંદરસાજી એ આપણે જોઈએ. घर से चले दो मिलके आवे मिलकर साथ बांध्यो चित अति हित सो दो नाते की बात શું કહે છે? ઘર સે બંને ભાઈઓનો પ્રેમ એટલો ગાઢ થઈ ગયો છે ને બંને ભાઈઓને એકબીજા વગર હવે રહેતા એકદમ એક તન થઈને રહ્યા છે. અહીંયા તો ભલે ને બે તન દેખાતા પણ બંનેની આત્મ તો જાણે એક જ થઈ ગઈ છે. કારણ કે શું કહી રહ્યા છે? ઘર સે ચલે દો મિલકે. બંને ભાઈઓ હવે જેમ જેમ ધણીના ચરણોમાં આવીને પહેચાન કરી રહ્યા છે ને એમ રોજ હવે ઘરેથી સાથે જ ચાલે જાય અને આવે મિલકર સાથ, અને સાથે મળીને રોજ આવે. જવાનું પણ સાથે, આવવાનું પણ સાથે.
સવારે રોજ જાય અને સાંજે રાતે ઘેર પાછા આવે, બંને સાથે જ. એવું નહીં કે એક ભાઈનું કામ છે તો એક ભાઈ રોકાઈ ગયા અને બીજા ઘેર પાછા આવી ગયા, બંને સાથે જ બીજાની રાહ જોશે. મહેરાજ ઠાકોરજી જોડે જ્યારે ધણી દેવચંદ્રજી વાત કરતા હોય એકાંતમાં ક્યાં, તો ગોવર્ધનભાઈ એ સમય શું કરે, બેસી એમની રાહ જોવે, મારો ભાઈ આવે ને એટલે જોડે જાય. બંનેનો પ્રેમ એટલો ગાઢ છે ને, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની દ્વેષ ભાવના નથી. મહેરાજ ઠાકોરજી ધણી દેવચંદ્રજી સાથે રહી રહ્યા છે ને, બંને એકબીજાની સાથે એટલા મળી ગયા છે ને કે જાણે બંને એકબીજા વગર રહી નથી શકતા. ધણી દેવચંદ્રજી અને મહેરાજ ઠાકોરજી બંનેની આત્મ એક થઈને બેઠી છે. કેમ? કારણ કે બંનેની લીલા હવે થઈ રહી છે, એક આગળ થવાની છે અને એક થઈ રહી છે. એકાંતમાં જયારે વાતો કરે તો એનો મતલબ એવું નહીં કે ગોવર્ધનભાઈને કશી ખબર નહીં પડતી. ખબર છે, જાણે છે કે ગોવર્ધનભાઈ જાણે છે મહેરાજ ઠાકોરજી સાથે દેવચંદ્રજી આ બધી વાતો કરે છે. આ બધી વાતો કેટલી વાતો કરે છે, કેવી વાતો કરે છે એ નથી ખબર, પણ વાત કરે છે એટલી ખબર છે કે મહેરાજ ઠાકોરજી ધણી દેવચંદ્રજી પાસે બહુ વધારે છે, ને કહેવાય એકદમ ખાસ, જોડે રહેનારા, નજીક રહેનારા, ત્યાં બહુ ખાસ. મહેરાજ ઠાકોરજી ધણી દેવચંદ્રજી માટે બહુ ખાસ. એટલે ગોવર્ધનભાઈને ખબર હોય ને કે આ એકાંતમાં કંઈક વાત કરી રહ્યા છે તો ગોવર્ધનભાઈ રાહ જુએ, પણ શું બંને સાથે જ આવે અને સાથે જ જાય. બંને ક્યારેય એકલા એકલા જાય નહીં. તમે આગળ આગળ જાઓ, પાછળ આવું છું, ધણી બતાવી રહ્યા છે. ચર્ચામાં પણ સાથે જાય છે અને ચર્ચાથી છૂટે ને ત્યારે પણ રોજ એક સાથે જ ઘરે આવે છે. બાંધ્યો ચિત્ત અતિ હેતસો, બંને દિલ એકબીજાની સાથે, ચિત્ત એકબીજાની સાથે એવું બાંધી દીધું છે ને કે ક્યારે પણ છૂટું પડી શકતું નથી. કેમ બાંધી દીધું છે? દો નાતે કી બાત. કેવી રીતે? દો નાતે કી બાત. બંને ભાઈઓ તો છે જ, પણ સાથે સાથે પરમધામનો નાતો છે. બે રિશ્તા છે, બે સંબંધ છે. અહીંયા તો બે ભાઈઓ છે, બે ભાઈઓનું બોન્ડિંગ, એમનું પ્રેમ વધારે જ હોય. આ તો મારો ભાઈ છે એટલે બે ભાઈઓનો પ્રેમ તો છે જ, સાથે સાથે પરમધામનો પ્રેમ વધી રહ્યો છે. બંનેમાં અંકુર છે. એક ઇન્દ્રાવતીજીની આતમ છે તો બીજી ગુણવંતીબાઈની આતમ છે. બંનેનો પ્રેમ વધી રહ્યો છે એકબીજા પ્રત્યે. બંને રોજ સાથે જાય, સાથે આવે, આ રીતે બંને હળી મળીને રોજ રહી રહ્યા છે. તો એક દિન આए घर में, હવે આ જે થઈ રહ્યું હતું ને, હવે રોજ નું થઈ રહ્યું હતું. રોજ ચર્ચામાં આવે, ચર્ચામાં જાય, રોજ સવારે જાય, રાતે પાછા આવે, આખો દિવસ ત્યાં ત્યાં થાય. આ વાત હવે ઘરમાં કેટલો મોટો હોબાળો મચે છે ને એ કહી રહ્યા છે. તો એક દિન આए घर में, હવે એક દિવસ આવી રીતે રોજ ચર્ચામાં જાય, ચર્ચામાં આવે. માનો એક દિવસ હતો, શું થયું કે જઈ રહ્યા હતા, ગયા હતા ચર્ચા માટે અને હવે ઘેર પાછા વળી રહ્યા છે. તો જ્યારે ઘરે આવે છે ત્યારે એક દિન આए घर में, ઘરમાં આવે છે ત્યારે બડા ભાઈ કરત સ્નાન, મોટા ભાઈ છે એ સ્નાન કરતા હતા. સ્નાન કરતા હતા, જોયું બે ભાઈ આવે છે બંને મળીને, પાછા હસતા હસતા ખિલખિલાતા. બંને વચ્ચે ક્યારે લડાઈ તો થતી નથી. એટલે બહુ બંને જેટલા જોડે જોડે થાય ને, પ્રેમમાં ભેગેલા છે એટલે હસતા રમતા જ આવે. ક્યાંય કોઈની લડાઈ નહીં, ક્યાંય કોઈ દ્વેષ ભાવના નહીં, ક્યાંય કોઈ લાલચ નહીં, કશું જ નહીં, ના અહંકાર, કોઈ જ પ્રકારનો અવગુણ નથી. એ પ્રેમનો ગુણ એટલો સમય ગયો છે. એટલે શું કહે છે કે આ પ્રેમથી જયારે હસતા હસતા બંને ભાઈ આવે, મોટા ભાઈથી દેખાયું નહીં, એટલે શું કે બડા ભાઈ, બંનેથી મોટા ભાઈ છે એ કોણ? સાવલિયા કરત સ્નાન, સ્નાન કરતા હતા. જેવું સ્નાન કરતા હતા બંને ભાઈને આવતા જોયા. કહ્યા તુમ બિગડે દો ભાઈ, ગુસ્સે આવ્યા. આખો દિવસ ત્યાં ગામજીભાઈના ઘેર રહે છે, રાતે ઘેર આવે છે, કોઈ કામ તો કરવાનું હોતું નથી. એટલે શું કહે છે? કહ્યા તુમ બિગડે દો ભાઈ, તમે બંને ભાઈઓને બગડી ગયા છો, તમને સુધારવાની જરૂર છે. ગુસ્સો કરી રહ્યા છે. મોટા ભાઈ છે ને સાવલિયા ઠાકોર,
એટલે ગોવર્ધનભાઈ પર અને મહેરાજ ઠાકોરજી પર બંને પર ગુસ્સો કરીને બોલી રહ્યા છે કે તમે બંને ભાઈઓને બહુ બગડી ગયા છો આજકાલ. જોઉં છું તમારા આટલા દિવસથી નખરા. કોઈ ઘરમાં કોઈ તો ધ્યાન આપતું જ નથી. તમે કોઈ કામ નથી કરતા. તમે તો રોજ ચર્ચામાં જતા રહો છો એ ગાંધીભાઈના ઘેર. અને તમારા જે કામ હોય એ મારે કરવા પડે. એટલે ગુસ્સો તો છે, સ્વાભાવિક આવે છે કે એકને કામ એકનું હોય તો ચલો કરી પણ લઈએ. બેવ ભાઈઓ એટલે બેવ ભાઈઓના કામ એમને કરવા પડે છે. એટલે શું કહે છે, ભાઈ કામ કાજ સે અજાન. તમે બંનેઓને ઘરના કામકાજથી અજાણ થઈ ગયા છો. હવે જાણે તમારે તો કોઈ કામ કરવાનું છે જ નહીં. તમારા બંનેઓના કામ મારા પર આવી બને છે. કોણ કરે પછી બીજું? ઘરમાં જે રહેતું હોય એ તો કરે. તો અત્યારે સાવલિયા ઠાકોર ઘેર રહી રહ્યા છે. બાકી આ બે ભાઈઓ તો ગાંધીભાઈના ઘરે જતા રહે છે રોજ. તો ઘરના જે કામ હોય એ કોને કરવાના હોય? સાવલિયા ઠાકોરને જ કરવા પડે. એટલે સાવલિયા ઠાકોર હવે આટલા દિવસ તો કર્યું, હવે ગુસ્સો બહાર નીકળી ગયો છે. શું રોજ રોજ મારે કરવાનું? એ લોકોનું કામ મારે કરવાનું? એમને પણ કરવું જોઈએ ને. ભાઈ જે સમજતા નથી. પણ આ બે ભાઈઓ એકબીજાને બહુ સારી રીતે સમજી રહ્યા છે. દો નાતે કી બાત સમજ સાચી. પરમધામનો નાતો છે એનું તો નિસ્બત છે જ, એટલી અનંત છે, ગાઢ છે. અને સાથે સાથે અહીંયા પણ બે ભાઈઓ છે. અહીંયા બે ભાઈઓ છે, પરમધામની દ્રષ્ટિએ બે બહેનો છે. આ નિસ્બતની જે પહેચાન છે ને, જે નિસ્બતની શું કહેવાય, બંને વચ્ચે સંબંધ એટલો ગાઢ છે કે ક્યારેય તૂટી શકતો નથી. અને એના કારણે થઈને બંને ભાઈઓ રોજ ચર્ચામાં જતા રહે છે. એટલે ઘર તરફ તો ધ્યાન આપતા જ નથી. એટલે મોટા ભાઈ જે સાવલિયા ઠાકોર છે ને એ ગુસ્સે, તમે બંને તો રોજ જતા રહો છો, પણ મારે તમારા કામ કરવા પડે છે પાછળ રહીને. એટલે ચૂપચાપ ઘરમાં બેસો અને કામ કરો. મારે હવે કાલથી તમારું કામ કરવું નથી. એટલે બંને ભાઈઓને શું કહે, તુમ દો બિગડે, તમે બંને બગડી ગયા છો, તમને સુધારવાની જરૂર છે. સો સોહબત ગાંધી છે. આટલું કીધું ને ત્યાં સુધી ગુસ્સો નથી કરતો. તમે બંને ભાઈઓ બગડી ગયા છો, તમે ઘરના કામકાજમાં લાગતા નથી, કોઈ કામ તમારે કરવાનું હોતું નથી, ઉલટાના તમારા કામ મારે કરવા પડે છે. તમે તો બહુ બગડી ગયા છો, તમને સુધારવાની જરૂર છે. આટલું બધું કીધું, કોઈ ગુસ્સો નહીં. પણ હવે શું છે, સુંદરસાજી સમજવાની વાત છે. સો સોહબત ગાંધી છે. મોટા ભાઈ સાવલિયા ઠાકોર છે ને કહી રહ્યા છે. કોની સોહબત થી બગડ્યા છો? ગાંધીભાઈની સોહબત. એ ગાંધીના ઘેર જાવ છે ને એ સમયે ગુસ્સો નીકળી ગયો છે ને, કોઈ માન સન્માનની વાત ના આવે. પહેચાન નથી તો કઈથી માન સન્માન? એટલે સાવલિયા ઠાકોર શું કહે છે, એ ગાંધીના ઘરે જાવ છો ને, ઉભા રહો. પછી સાથે શું કહે છે, ઓર ગુરુ સોહબત, અને તમારા પેલા ગુરુ દેવચંદ્રજી, એમની સોહબતથી તમે બગડ્યા છો. હવે ઉભા રહો, તમને બતાવું છું આ બંનેને શું કરવું. દોનો કો નિકાલે શહેર સે. આખા નવતનપુરીમાંથી એમને બહાર કઢાઈ નાખી. પછી ક્યાં જશો સાંભળવા? જો હવે શું કરો છો, પિતાજીને કહીને આ બંનેને બહાર કઢાઈ નાખો. પછી તમારું બધું ત્યાં જવાનું ઠપ. ગુસ્સામાં આવીને વાત કરી રહ્યા છે. એટલે જેવું ગાંધીભાઈને કીધું, જેવું દાણી દેવચંદ્રજી માટે કીધું ને, એવો ગુસ્સો આવી ગયો. તબ તુમ સુધરો, ત્યારે જ તમે સુધરશો. આ બંનેને હવે કઢાવું છું, બસ કાલે તો આ બંને નીકળી જ જશે. આ શહેરમાંથી જ કાઢી નાખીશ. શહેર એટલે નવતનપુરીમાંથી જ બહાર કઢાવી દઈશ. જેવું આ સાંભળ્યું, શું વાત આવી? તબ ગુસ્સે હોય દોડે મારને. તો અમારા ગુરુ વિશે બોલનારો કોણ? તને કશી ખબર નથી, કોઈ પહેચાન નથી. દેવચંદ્રજી વિશે તો આ બોલે છે, મારા ધણી માટે આવું બોલે છે. ખબર પાડે. શું બંને ભાઈઓ ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકોર, બંને ભાઈઓ સાવલિયા ઠાકોરની પાછળ દોડે છે એમને મારવા માટે. એટલો ગુસ્સો વળી ગયો. ગુસ્સો પોતાને કીધું ત્યાં સુધી ગુસ્સો નથી આવ્યો. સમજો સાચી, ગુસ્સો ક્યારે આવ્યો? જ્યારે ધણી દેવચંદ્રજી પર વાત આવી કે એમની સોબતથી તમે બગડ્યા છો. ગાંધીભાઈ પર વાત આવી, ગાંધીભાઈની સોબતથી બગડ્યા છો. ત્યારે
ત્યારે ગુસ્સો. તમારા ગુરુ વિશે તમે બોલનારા કોણ? તમે એમને જાણતા નથી, અમે જાણીએ છીએ. અમે તો જસ્ટ શું કરે છે, બે ભાઈઓ દોડી નીકળે છે. સંદેશાજી આમાંથી આપણે શીખવાની વાત એ છે, આપણા ઘરમાં કોઈ બોલી જાય તો આપણે સહન કરીએ. કોઈ રાજ્ય વિશે બોલી છે ને તો આપણા ઘરમાંથી આપણે સહન કરીએ. એમને ખબર નથી, ચાલો છોડ જવા દે, નથી બોલવું. આ ધણી પ્રત્યેનો પ્રેમ એટલો છે ને, કીધું ને આગળ, પ્રેમે મેં ભીગે રહે. બંને ભાઈઓ પ્રેમમાં ભીગેલા છે. ધણીના વચનોથી જે પ્રેમ નીકળી રહ્યો છે ને, એ પ્રેમમાં ભીગેલા છે. તેમનો વિશે કોઈ બોલી જાય ને, સહન કરી શકતા, મારે છે, મારા માટે દોડે છે. દોડવું અને મારવું, એમને પકડી પકડીને જેવું ભાગે છે ને, એમની પાછળ પાછળ ભાગે છે કે ઉભા રહો, તમને મારીને સીધા કરો. તમે અમને સીધા કરવા માંગો છો ને, અમે તમને સીધા કરો. બે ભાઈઓ મારવા માટે દોડે છે. મિલકે ભાઈ દોય, બંને ભાઈઓ મળીને દોડે છે સાવલિયા ઠાકોરજીની પાછળ પાછળ. એ તો નહાતા હતા, સ્નાન કરતા હતા ને એ સમય, સ્નાન પણ અધૂરું મૂકીને દોડ્યા. સુંદરસાજી સમય યાદ કરીએ તો મજાનો સમય છે. તમે મારા ધણી વિશે ભૂલી રહ્યા છો. નહીં સહન કરો ક્યારેય પણ. આ વિમાન આપણા અંદર હોવો જોઈએ કે કોઈ પણ આપણા ધણી માટે ભૂલી જતા. આ સમય ગુસ્સો આવે ને તો ગુસ્સો સારો છે, બાકી ગુસ્સો કરવો ને બહુ ખરાબ છે. માયાનો અવગુણ છે. ગુસ્સો આવવો જોઈએ નહીં, પણ ધણીની બાબતે ગુસ્સો આવવો જોઈએ કે ક્યારે કોઈ બોલી જાય ને, ધણીના ઉપર કલંક લગાડી જાય, ધણીની ઉપર કંઈક વાત કરી જાય, એમને બ્લેમ કરી જાય, તો ચૂપ રહેવું નહીં, સહન કરવું નહીં. મારા ધણી વિશે બોલનારો કોણ? કોઈ આપણા પતિની આપણી પતિની વાત કોઈ સામે વાળું કરતું અને કંઈક બોલી જાય તો આપણે ચૂપ રહી શકીએ? તો મારા પતિને બોલનારી કોણ? સામે જ મોઢે જવાબ આપી દઈએ ને, ક્યાંક હાથ પણ ઉઠાઈ જાય. અહીંયાના પતિ માટે પણ તો આપણે કશું સાંભળી નથી શકતા. પરમધામનો નાતો છે ધણી સાથે, અખંડની નિસ્બત, દિલની નિસ્બત છે. તો આપણે ધણી વિશે કોઈ કહી જાય, આપણે સાંભળી કેવી રીતે શકીએ છીએ? સાંભળવાની જરૂર નથી, એને ઉલટો જવાબ આપીએ. અને એમાં પણ જવાબ ક્યારે આપીએ કે સામે વાળું વ્યક્તિ આપણને જાણે છે, આપણને જાણે છે ને આપણી સાથે સાથે એમને પણ થોડી ઘણી ખબર છે કે ગુરુ કોણ છે, કે ગાંધીભાઈ કોણ છે. તો આ મોટા ભાઈની વાત છે ને, તો સંબંધ છે એટલા માટે ગુસ્સો કરી શકાય છે. પણ જેનો કોઈ સંબંધ જ નથી એની સામે પછી ગુસ્સો કરવાની જરૂર ના પડે. એની માટે તો છોડી દો કે એને ખબર નથી, એ જાણતો નથી, અને એ આ નિસ્બતને પહેચાનતો જ નથી. આપણી સાથે પણ એની કોઈ નિસ્બત નથી, કોઈ બહારની વ્યક્તિ. પણ જો ઘરની વ્યક્તિ હોય ને તો સમજાવવું પડે. ધણી માટે સ્ટેન્ડ લેવું જરૂરી છે. ઈમાન આપણો પાક્કો હોવો જરૂરી છે કે કોઈ મારા ધણી પર આંગળી ઉઠાવી શકે નહીં. એટલે આ ભાઈઓ પણ એવું જ કરી રહ્યા છે. પોતાના ભાઈ પ્રત્યે હવે ગુસ્સો વધી ગયો. કેમ? કારણ કે ગાંધીભાઈ વિશે બોલ્યા, ધણી દેવચંદ્રજી વિશે બોલ્યા. હવે સહન થઈ શકશે નહીં. જ્યાં સુધી વાત અમારા પર હતી સહન કરી લીધું. હા, અમે બગડી ગયા છે, અમે કામકાજમાં ધ્યાન નથી આપતા, અમારા કારણે તમારે કરવું પડે છે. કઈ વાંધો નહીં, સાંભળી લીધું. મોટા ભાઈ બોલે, પણ ગુરુ વિશે બોલ્યા છે નહીં સંભળાય. અને દેવચંદ્રજી વિશે બોલી ગયા ને, નહીં સંભળાય. અને પાછું બોલ્યા પણ કેવું, આ શહેરમાંથી બહાર કઢાવી નાખીશ. આ શબ્દો, આ વાતો જયારે સાંભળી છે ને, રહેવાયું નહીં. બંને ભાઈઓ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે હોય દોડે મારને, મિલકે ભાઈ દોય. બંને ભાઈઓ દોડીને પાછળ પડી ગયા છે સાવલિયા ઠાકોરજી. ગુસ્સે થઈ ગયા છે, દોડીને મારવા માટે દોડી રહ્યા છે. छिपाए माता ने घर में. હવે સાવલિયા ઠાકોર સીધા ઘરમાં બેસી ગયા.
અને માતાના પાછળ છુપાઈ ગયા. હવે જોયું સ્નાન કરતા કરતા ભાઈ આવી રહ્યો છે, બાળક છે ને આવી રહ્યું છે, સાંભળ્યા અને સીધા પાછળ સંતાઈ ગયા. અને માતાને શું કહે છે, માતા માતા જુઓ આ બંને મને મારવા દોડે છે. એટલે જેવું ખબર પડી માતાને, બંનેને રોક્યા, ઉભા રહો, કેમ ક્યાં જાવ છો, કેમ મારો છો ભાઈને? મોટા ભાઈ છે તમારા, મરાતું ભાઈ બંને કરતા મોટા છે, મારવા માટે દોડ્યા છે. માતા વચ્ચે આવીને રોકી, આવી રીતે મારવું, બધી વાત જણાવે છે બંને ભાઈઓ પણ અને સાવલિયા ઠાકુર પણ. કે માતા હું ગુસ્સો કેમ ના કરું, એમના કારણે મારે બધું કામ કરવું પડે છે. આખો દિવસ તો એ લોકો ચર્ચામાં હોય છે, ત્યાં કાનજીભાઈના ઘેર હોય છે, અને મારે ઘેર રહીને એમનું કામ કરવું. સાથે સાથે ગોવર્ધનભાઈ અને મહેરા ઠાકુર પણ કહી રહ્યા છે, માતા અમે કઈ ખોટું કામ કરવા નથી જતા, અમે તો ચર્ચા સાંભળવા માટે જઈએ છીએ, અને ચર્ચા સાંભળો તો બહુ સારું કામ છે, ધર્મના રસ્તા પર ચાલી રહ્યા છે ને. તો આ વાતો તો કેવી સારી છે, અમે કોઈ અવગુણી કામ કર્યું નથી. એટલે માતા કહે છે હા તમારી વાત પણ સાચી. હવે વાત કોને સાચી કરવી, કેવી રીતે કહેવું ખબર પડતી. એટલે શું કહે છે, તમે શાંતિ રાખો, મારવાની જરૂર નથી, હું વાત કરીશ. તમારા પિતાજીને આવવા દો, રાતે પિતાજી સાથે વાત કરીશ, પછી એ બંનેની વાતનો નિર્ણય કરશે કે કોણ સાચું કોણ ખોટું. સુની આય પિતાને સોય, માતાએ ઝઘડો રોકાવી દીધો. ઝઘડો જે થયો તેને રોકી દીધો વચ્ચે આવી. હવે પિતા કેશવ ઘેર આવે છે, જેવા ઘેર આવે છે ને માતાએ આવીને કીધું, શું કહે છે, ધનબાઈજી આવીને કીધું કે આ રીતે આજે તો ત્રણેય ભાઈઓ ઝઘડે છે. સાવલિયા ઠાકુર તો સ્નાન કરતા હતા, દોડતા દોડતા સ્નાન કરતા કરતા મારી પાછળ આવીને સંતાઈ ગયા. અને બંને ભાઈઓ ગોવર્ધનભાઈ ને મહેરાજ બંને તો સાવલિયાને મારવા માટે દોડ્યા. એ તો મેં વચ્ચે આવીને રોકી દીધું, નકર તો આજે તો મારી જ દે. જ્યારે આ રીતે વાત ખબર પડી ને પિતાને, તો ગુસ્સો નથી કરતા સુંદર સાહેબ. હવે ચોપાઈ શકે છે, સુની આય પિતાને સોય. પિતા જેવા ઘરે આવ્યા, માતાએ કીધું, બંને ભાઈઓની વાતો તરત જ કહે છે કે સારું આનો નિર્ણય કરી. તબ કહી કેશવ ઠાકોર ને, રાતે આ બધું બન્યું હતું ને સાંજે, એટલે શું કહે છે, સવાર પડવા દો, આનો નિર્ણય કરીશું. તબ કહી કેશવ ઠાકોર, કેશવ ઠાકોરજીએ પછી સવારે ઉઠીને બંને ભાઈઓને કીધું, જિંદગી તમે ચર્ચા સુનત, શાંતિથી પ્રેમથી વાત કરી છે પિતાએ. એવું નહીં કે તમે મોટા ભાઈને કેમ લડવા દોડો છો, મારાતું હોય આવી રીતે, એક તો તમારા કામ એ કરે છે અને તમે એને મારવા માટે દોડો છો. કોઈ ગુસ્સો નથી સમજતી, કેમ ગુસ્સો નથી કર્યો એનો જવાબ આપજો. આ પ્રશ્ન ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પિતાને ગુસ્સો નથી આવ્યો, બંને પુત્ર પર, ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકોરજી પર મારવા માટે દોડ્યા હતા, તો પણ પિતાએ ગુસ્સો નથી કર્યો. કેમ નથી કર્યો વિચાર, સમજ્યા બાબતે કે ગુસ્સો કેમ નથી આવ્યો, અને શાંતિથી સમજાવી રહ્યા છે. શું કહી રહ્યા છે, જિંદગી તુમ ચર્ચા સુનત હો, કે તમે બંને ભાઈઓ જેની પણ ચર્ચા સાંભળી રહ્યા છે ને અત્યારે, દેવચંદ્રજીની ચર્ચા, એ દેવચંદ્રજી તિન સુની કાનજી ભટ્ટ સી, એ દેવચંદ્રજીએ તો કાનજી ભટ્ટજી પાસેથી જ્ઞાન લીધું છે. એટલે તમારા ગુરુના પણ ગુરુ કોણ છે, કાનજી ભટ્ટ છે. અને સાથે સાથે ગાંધીભાઈની પણ વાત કરી કે ગાંધીભાઈ પણ કાનજી ભટ્ટ સાથે જ વાત કરતા, એટલે મીન્સ એમની જ ચર્ચા સાંભળતા હતા. એટલે શ્રી દેવચંદ્રજી અને ગાંધી બંને મળીને એક કાનજી ભટ્ટજી પાસે ચર્ચા સાંભળવા જતા હતા, અને એમની પાસેથી જ બધું જ્ઞાન ગ્રહણ કર્યું છે. એટલે શું કહે છે, બાચે શ્યામજી મંદિરજી, તો કોણ કાનજી ભટ્ટજી, જે શ્યામજીના મંદિરમાં બેસીને રોજ શું કરે છે, ભાગવત કથા કરે છે. એમની ભાગવત કથા રોજ ચાલુ હોય છે, તો તમે ત્યાં જાઓ ને ચર્ચા સાંભળવા. એમનો ટાઈમિંગ ફિક્સ હોય છે, એટલા માટે કહી રહ્યા છે. શું કહે છે કે ગાંધીભાઈ ને અને દેવચંદ્રજીએ બંને કોની પાસેથી સાંભળ્યું છે, કાનજી ભટ્ટજી પાસે.
હવે કાનજી ભટજીની ચર્ચા કેટલા કલાકની હોય છે શ્રદ્ધાંજલિ? 3 કે સમથિંગ એટલા કલાકની, બરાબર. જ્યારે ભંડારો હોય છે ત્યારે ચાલે છે વધારે, બાકી તો ટાઈમિંગ ફિક્સ છે. જ્યારે ગાંધીભાઈને કહે તો આખો દિવસ નીકળી જાય છે, રાતે ઘેર આવે છે. એટલે ટાઈમિંગના હિસાબે શું આપણે કેશવ ઠાકોરજીની જગ્યાએ પોતાને રાખીને જોઈએ કેવી રીતે ગોઠવી રહ્યા છે વાતને. બેવ ભાઈઓ જે છે ને એમને સમજાવી રહ્યા છે કે એક તો તમારા ગુરુ જેમને તમે દેવચંદ્રજી તરીકે ઓળખો છો, એમના પણ ગુરુ છે કાનજી ભટજી, એમની પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું છે, તો તમે એમના પાસે જઈને જ્ઞાન ગ્રહણ કરો ને. દેવચંદ્રજી પાસે જવાની જરૂર નથી, કારણ કે દેવચંદ્રજી પાસે જાય તો શું થાય, આખો દિવસ નીકળી જાય, રાતે ઘેર આવે. અને જ્યારે કાનજી ભટજી પાસે જાય તો શું થાય, જેટલું એમનો ટાઈમિંગ છે એ ટાઈમિંગના હિસાબે ચર્ચા પૂરી થાય, કથા પૂરી થાય અને પાછા ઘેર આવી જાય. એટલે શું થાય, કામનું કામે થઈ જાય અને એમની ચર્ચાનો પણ થઈ જાય, બેવ થઈ જાય. આ રીતે વચ્ચેથી રસ્તો કાઢી દે કે તમે ગુરુના પણ ગુરુ પાસે જઈને શીખો. અને એ તો બહુ મોટી વાત છે કે ગુરુના પણ ગુરુ સાથે સીધું ડાયરેક્ટ જ્ઞાન મળી જાય. ઉતહી ચલ કે તુમ સુનો, ત્યાં જઈને તમે સાંભળો. તમારે ત્યાંથી જ્ઞાન લેવું જરૂરી છે, તમારે જ્ઞાન જ સાંભળવું છે. તો જે દેવચંદ્રજી કહે છે એ જ વાત કાનજી ભટજી પણ કહેશે, તો તમે એમની વાત કેમ નથી સાંભળતા? જાઓ એમની વાત, ટાઈમિંગ પ્રમાણે હિસાબે બધું તમને જણાવશે. તબ દિયો જવાબ ઇનઈત, જેવી પિતાની વાત સાંભળીને સમજી ગયા કે કાનજી ભટજી પાસે કેમ મોકલી રહ્યા છે, કે એમનો હિસાબનો એમનો ટાઈમ થોડોક છે, એટલે એ ટાઈમ પ્રમાણે પછી ઘેર પાછું આવે, પછી પાછા ઘરના કામે આપણે લાગી જઈએ. એટલે સાવલિયા ઠાકોરને પણ વધારે કામ કરવું પડે, એટલે એમના કામ એમને જ કરો. ને આ રીતે કરી રહ્યા છે. પણ હવે શું કે છે, વિચારવાની વાત, સમજવાની. તબ દિયો જવાબ ઇન ઈત, બંને ભાઈઓ મળીને સારું પિતાજી તમે જેમ કહો એમ. હવે શું કે છે, જો પૂછે તાકો દે જવાબ, પણ અમારી એક શરત છે, અમે એમની પાસે ચર્ચા સાંભળવા ત્યારે જ જઈશું જ્યારે અમારા થોડા પ્રશ્નો છે ને એ પ્રશ્નોના જવાબ એ આપે. જો આ રીતે જવાબ આપી દેશે, એમને સંતોષપૂર્વક જવાબ આપી દેશે તો શું થશે, તો હમ હંમેશા બેઠે તીત, તો અમે રોજ હંમેશા ત્યાં જ એમની પાસેથી જ ચર્ચા સાંભળવા જઈશું. અમે રોજ એમની પાસેથી ચર્ચા સાંભળીશું. પછી અમે દેવચંદ્રજી પાસે જઈશું, જ્યાં આખો દિવસ લાગે ને એને અમે 3 કલાકમાં જ પતાવી દઈશું. આ જે વાત છે ને એ કહી રહ્યા છે કે પિતાજી અમે ત્યાં જવા તૈયાર છીએ, પણ ક્યારે? જ્યારે અમારા પ્રશ્નોના જવાબ આપશે ને ત્યારે. એટલે પિતાજી શું કહે, સારું કઈ વાંધો નહીં, તમને જેટલા પ્રશ્નો હોય એ બધા એમને પૂછી લેજો, એ જવાબ આપશે. તબ પિતા લે ચલે તીન પે, પછી કેશવ ઠાકોરજી એ જ દિવસ એ જ શું કહે છે, આજે દેવચંદ્રજીના ત્યાં ન જશો, આજે ત્યાં જ કાનજી ભટજી પાસે, એમના પણ ગુરુ પાસે જઈ અને ત્યાં લઈ જાય છે શ્યામજીના મંદિરમાં. ચલે તીન પે વે બેઠે જાય કે તાહી, ત્યારે ચર્ચા ચાલી રહી હતી, કથા ભાગવત કથા ચાલી રહી હતી. એટલે શું ત્યાં જઈને બેઠા. જેવી ચર્ચા અને કથા પૂર્ણ થઈ ત્યારે શું થયું, કહી ભટ્ટ લડકે કચ્છું પૂછાતા, હે કાનજી ભટજી, કહી રહ્યા છે પિતાજી કાનજી ભટજી કે તમે મારા બાળકો આયા છે એ તમને કંઈક પૂછવા માંગે છે, એમનો જવાબ આપી દેજો સારી રીતે, એમના બધા સંશયો દૂર કરી દેજો, બરાબર. તો એ તમારી જોડે પછી ચર્ચા સાંભળવા દેવો જવાબ ચિત્ત દે, અહીં એમને બધા સંશયો દૂર કરી દે, એ તમને કંઈક પૂછવા માંગે છે, એના જવાબ તમે સારી રીતે આપી દો. તબ પૂછી દો ભાઈને, ત્યારે બંને ભાઈઓએ કાનજી ભટજીને પૂછવાનું શરૂ કર્યું. શું પૂછ્યું? ભટ્ટ કિતને ગુણ કે લોક, ભટ્ટજી બતાવો તમે કેટલા ગુણ છે આ સંસારમાં, કેટલા લોક છે, ગુણ અને લોક કેટલા છે એ બતાવો. તત્વ કહો કિતને સહી,
કેટલા તત્વ છે એની પણ જાણકારી આપો, કિતને પ્રલય અલોક અને કેટલા પ્રલય થાય છે એની પણ વાત અમને સમજાવો. આ પ્રશ્નો પૂછ્યા, ગુણ કેટલા છે, લોક કેટલા છે આ બ્રહ્માંડમાં, તત્વ કેટલા છે અને પ્રલય કેટલા છે, આ 4 પ્રશ્નો એક સાથે પૂછ્યા છે. ત્યારે કાનજીભાઈ ભાગવત અનુસાર બધા જવાબ આપે છે. 3 ગુણ તે ચોથો ગુણ નહીં, 3 ગુણ છે. ભાગવતના અંદર લખેલું છે બધી વાતો, શાસ્ત્રોમાં પણ વાતો લખેલી છે કે અહીંયા આગળ બ્રહ્માંડમાં 3 ગુણ રહેલા છે. કયો? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. શું કે છે? ચોથો ગુણ નહીં, ચોથો કોઈ ગુણ નથી. 3 જ ગુણ છે અને 3 ગુણથી આખી સૃષ્ટિની રચના થઈ છે. 5 તે છઠ્ઠો તત્વ, 5 તત્વો છે, છઠ્ઠો કોઈ તત્વ નથી. 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી આખું શરીર બનેલું છે, પંચભૌતિક છે. 5 તત્વોનું આ 5 તત્વોની વ્યાખ્યા છે. હવે આ 5 તત્વો સિવાય બીજો કોઈ છઠ્ઠો તત્વ નથી. 3 ગુણ છે, 5 તત્વ છે. 14 લોક તે નહીં 15મો. આખા બ્રહ્માંડમાં 14 લોક છે, 15મો બીજો કોઈ લોક નથી. એનાથી વધારે જે શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે વાત કરી રહ્યા છે. એટલે શું કહે છે? 14 લોક છે. સતલોક, તપલોક, જનલોક, મહાલોક, સ્વરલોક, ભુવરલોક, મૃત્યુલોક. પછી નીચે 7 પાતાળ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. આ રીતે ટોટલ કુલ 14 લોક આવેલા છે. એમાં 15મો કોઈ બીજો લોક નથી. और प्रलय 4 है सत, અને 4 પ્રકારના પ્રલય છે. એક નિત્ય પ્રલય, બીજું નૈમિતિક પ્રલય, ત્રીજું પ્રાકૃતિક પ્રલય અને ચોથો મહાપ્રલય. આ રીતે 4 પ્રલય આવેલા છે. એટલે 3 ગુણ, 5 તત્વો, 14 લોક અને સાથે સાથે 4 પ્રલય. આ રીતે સંપૂર્ણ રીતે જવાબ આપ્યો. બહુ જ સાચો અને સટીક જવાબ છે. તો કહો પાર બ્રહ્મ રૂપ જો. બીજો પ્રશ્ન. તો પછી કહો પાર બ્રહ્મનું જે સ્વરૂપ છે, પૂર્ણ બ્રહ્મનું જે સ્વરૂપ છે આપણે કહીએ છીએ, તો એ પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ રૂપ જો સો રહત હે કોણ ઠાર, એ ક્યાં રહે છે અમને જણાવો. 14 લોક કીધા, 5 તત્વ કીધા, 3 ગુણ કીધા, 4 પ્રલય કીધા. તો હવે કહો આ 14 લોકની અંદર એ પરબ્રહ્મનું સ્વરૂપ છે એ ક્યાં રહે છે? તો ત્યારે શું કહે છે? કહી ક્ષીર સમુદ્ર અક્ષય વટ પર. કહી ક્ષીર સમુદ્ર, પાતાળમાં જે ક્ષીર સમુદ્ર આવ્યું છે ને, ક્ષીર સાગર, એમાં અક્ષય વટ, અક્ષય વૃક્ષ છે. અક્ષય વટ એટલે કે જે ક્યારે ક્ષય નથી થતું, લય નથી થતું, એવું વૃક્ષ છે ને, એ વૃક્ષના પાંદડા પર શું થાય છે? રહે અંગુષ્ઠ માત્ર ન ઓર. એ પરબ્રહ્મનું સ્વરૂપ અંગુષ્ઠ માત્ર તરીકે એટલા જ રૂપમાં રહી રહ્યા છે. એમનું સ્થાન છે શાસ્ત્રો અનુસાર, ભાગવત અનુસાર. એટલે જે પ્રશ્ન પૂછ્યો એકદમ સાચી રીતે જવાબ આપ્યો છે. હવે શું પૂછે છે? ચોથો ગુણ તમે ના કહ્યો. ભટ્ટજી તમે 3 ગુણ કીધા, એમાં ચોથો તો કોઈ ગુણ નથી. છઠ્ઠો તત્વ ન હોય. 5 તત્વ કીધા છે, એમાં છઠ્ઠો કોઈ બીજો તત્વ નથી આવતો. લોક કહ્યો નહીં 15મો. 14 લોક છે, એમાં 15મો બીજો કોઈ લોક નથી. રહે કોણ ઠર બહસોય. જ્યારે 4 પ્રલયમાંનો મહાપ્રલય જ્યારે થાય છે ત્યારે બધાનો લય થાય છે. 3 ગુણ પણ નાશ પામે છે, 5 તત્વ પણ નાશ પામે છે અને 14 લોકનું આખું બ્રહ્માંડ પણ નાશ પામે છે. તો ત્યારે કહો એ પરબ્રહ્મનું સ્વરૂપ ક્યાં રહે છે? જ્યાં સુધી છે ત્યાં સુધી તો ક્ષીરસાગરમાં અંગુષ્ઠ માત્રના સ્વરૂપે રહેશે, પણ જ્યારે નથી રહેતું, જ્યારે મહાપ્રલયમાં બધું લય થઈ જાય છે, 4 પ્રલય બતાવ્યા ને, મહાપ્રલયમાં તો બધું લય થશે. તો આ જ્યારે બધું લય થશે ત્યારે ક્યાં રહેવાના છે? જણાવો.
જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શું થયું? તબ ભટકી સુધ બુધ ગઈ, તબ ભટકી સુધ બુધ ગઈ. એમની સુધ બુધ બધું જતું રહ્યું, વિચારવાની કોઈ ક્ષમતા રહી નથી. ભાગવતમાં કોઈ જવાબ જ નથી લખ્યો કે જ્યાં સુધી બધું છે ત્યાં સુધી તો અંગુષ્ઠ માત્ર રીતે ક્ષીરસાગરમાં રહી શકે છે, પણ ક્ષીરસાગર પણ એ પાતાળમાં જ આવેલો છે અને પાતાળથી લઈને તો મહાપ્રલયમાં તો બધું લય થઈ જાય છે. એમાં તો પાતાળ પણ લય થઈ ગયું, ક્ષીરસાગર પણ લય થઈ ગયા. જ્યારે પરબ્રહ્મનું સ્વરૂપ ક્યાં રહે છે એ કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી. એ જવાબદારી દેવચંદ્રજી આપી રહ્યા છે. પરબ્રહ્મનું સ્વરૂપ, એમનું ધામ, એમની લીલા બધું વર્ણન કરીને બતાવી રહ્યા છે. જે પરબ્રહ્મની રહેવાની સ્થાન, એનું ઠેકાણું કોઈને ખબર નથી. એમનું સ્થાન પણ બતાવી રહ્યા છે, સ્વરૂપ પણ બતાવી રહ્યા છે અને એમની લીલા પણ બતાવી રહ્યા છે. ધણી દેવચંદ્રજી આ ફર્ક છે. એટલે જે જ્ઞાન મળ્યું છે ને ધણી દેવચંદ્રજી, જે જાગૃત બુદ્ધિ આવી છે ને, એ જાગૃત બુદ્ધિ કાનજી ભટ્ટજી દ્વારા કે ભાગવત દ્વારા આવી નથી. આ ચોખ્ખું ક્લિયરલી ધણી કહી રહ્યા છે સુંદર સાચી કે આ ભાગવતના વચનો 14 વર્ષ સુધી સાંભળ્યા છે ને નિષ્ઠાબંધ તરીકે, એનાથી નથી આવ્યું આ જ્ઞાન કે જેનાથી એ પરબ્રહ્મની લીલા, એનું સ્થાન અને એમનું સ્વરૂપની પહેચાન થાય. જો એટલી પહેચાન ભાગવતથી થતી હોત ને તો 14 વર્ષ સુધી સાંભળવું જ ના પડે. એ તો પહેલેથી આવ્યા ત્યારથી જ નિષ્ઠાબંધ રીતે ગ્રહણ કરી રહ્યા હતા. જરૂરત જ ન પડે 14 વર્ષ સુધી લંબાવવાની. જો ભાગવતથી મળતું હોત તો ત્યારે જ બધી ખબર પડી ગઈ હોત. આ શું છે? આ જ્ઞાન જે ધણીએ આપ્યું છે ને એ ભાગવતથી મળ્યું નથી. ભાગવત તો શું કીધું, આપણો કાગળ કહી દીધો, ત્યાં માત્ર ઈશારાઓ લખેલા છે. એની વાતો, એનું અસલ વાતું તો કોઈને ખબર નથી. આ ભટજીની સુધ બુધ ગઈ, ભટજીને પણ એ વાતોની ખબર નથી. 4 પ્રલયમાં જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બધું લય થાય છે, અને જ્યારે બધું લય થાય છે તેમાં પાતાળ સુદ્ધા, ક્ષીરસાગર સુદ્ધા પણ લય થાય છે. આ ક્ષીરસાગર ક્યાં આવ્યો? પાતાળમાં, શેષશાહી નારાયણ. એમાં આવે છે ને, એમાં એ બધું લય થવાનું છે. તો પછી ક્યાં જશે એ પરબ્રહ્મ? એમનું સ્વરૂપ શું હશે? એ શું લીલા કરતા હશે? કોઈ જ ખબર નથી. જેને આ પ્રશ્ન પૂછ્યો ને, સુધ બુધ ઉડી ગઈ છે. શું કહે, શું જવાબ આપે? કઈ જવાબની ખબર પડતી નથી કે શું કહેવું. કહી એ જવાબ બ્રહ્મા સે ન હોય. એ 4 વેદોના જ્ઞાતા, એના રચયિતા બ્રહ્માજી પણ આનો જવાબ જાણતા નથી. આ ભટ્ટજીના વચનો, ભાગવત તો શું, વેદો પણ એનો જવાબ આપી શકતા નથી. વેદો પછી તો ભાગવતના બધા પુરાણો ને શાસ્ત્રો આવ્યા છે. સૌથી પહેલા મેન તો વેદ જ ને. એ વેદના રચયિતા બ્રહ્માજી, એમનું જ્ઞાન છે. એમને પણ ખબર નથી, એ પણ જાણતા નથી. એટલે શું કહે છે? કહી એ જવાબ, આ પ્રશ્નનો જવાબ તો બ્રહ્મા સે ન હોય. બ્રહ્માજી પાસે પણ નથી. એ પણ જણાવી શકતા નથી કે આ પરબ્રહ્મનું સ્વરૂપ પછી ક્યાં રહે છે. એ તો એમને પણ ખબર નથી. તો હું કેવી રીતે બતાવું? મારી પાસે એનો જવાબ નથી. તબ કહી તહા પિતાને, ત્યારે બંને પુત્રો પર ગર્વ કરી કે જે જ્ઞાન કાનજી ભટ્ટજી પાસે નથી ને, એ જ્ઞાન ધણી દેવચંદ્રજી પાસે મળી ગયું છે. બહુ સારો રસ્તો અપનાવે છે. કોઈ ખોટા રસ્તે નથી ચાલી રહ્યા કે બાળકોને વારવા પડે. ક્યાંક ખોટા રસ્તે ચાલતા હોય ને તો એમને રોકવા પડે. જ્યારે ધણી દેવચંદ્રજી આ રસ્તા પર ચાલ્યા હતા ને તો એમના માતા પિતા એમને ઘણા રોક્યા. તારું અત્યારે આ ઉંમર નથી, અત્યારે આ કરવાનું ના હોય, અત્યારે તો તારે ભૌતિક સુખોમાં લીન થવાનું હોય, માયાના સુખોમાં લીન થવાનું હોય, તું તો વૈરાગ્ય લઈને બેસી ગયો છે. આના માટે થઈને શું કરતી છે? માયા બનીને વચ્ચે કેટલી અડચણો નાખી છે. આ
દેવચંદ્રજીના પરિવાર, એમના માતા પિતા, જ્યારે અહીંયા મહેરાજ ઠાકોરજીના માતા પિતા શું કરી રહ્યા છે? એમનો સાથ આપે છે. શું કહે છે? તબ કહી પિતા પિતાને, ત્યારે જેવી ભટજી પાસેથી સાંભળ્યું ને કે આનો જવાબ તમારી પાસે તો શું, બ્રહ્માજી પાસે પણ નથી, તો પિતાજી શું કહે છે? જય હો, તમારી પાસે આ જ્ઞાન નથી પણ એમની પાસે તો છે. તુમ્હારે ચિત્ત આવે કરો સોએ, બચ્ચાઓ તમારા દિલમાં જે આવે ને તમે કરો. રજા આપી દીધી, છુટ્ટી આપી દીધી, આઝાદ કરી દીધા. તમારે કોઈ બંધનમાં બંધાવાની જરૂર નથી. તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે જઈ શકો છો ચર્ચા સાંભળવા માટે. જરૂરી નથી કે કાનજી ભટજી પાસે આવો, એમને કશી ખબર નથી. અને એમને જે નથી ખબર ને એ વાતોની પરખ, એની પહેચાન દેવચંદ્રજી આપી રહ્યા છે. એ ગંગજીભાઈના ઘરે એની પહેચાન થઈ ગઈ છે. એટલે શું કહે છે? તમે જાઓ, તમારે જ્યાં જવું હોય તમે જઈ શકો છો, કોઈ તમને રોકશે નહીં. હું નહીં રોકું, સાવલિયા ઠાકુરે નહીં રોકે, તમારા માતા પણ નહીં રોકે, કોઈ ઘરમાં નહીં રોકી શકે. તમે જાઓ, સાથ આપો છો. સમજ્યા છે કે આ ધર્મનો રસ્તો છે ને બહુ સારો રસ્તો છે, એ ક્યારેય બગાડતો નથી બાળક. જ્યારે ધણી દેવચંદ્રજીના માતા પિતા તો એમ સમજી રહ્યા હતા કે બાળક બગડી રહ્યું છે, ક્યાંક અલગ રસ્તે જઈ રહ્યું છે, એટલે એને વાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, માયામાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે દેવચંદ્રજીના પિતાની સામે મહેરાજ ઠાકોરજીના ગોરધનભાઈના પિતા સમજદાર છે, સમજી ગયા છે કે ધર્મનો રસ્તો બહુ સારો રસ્તો છે. મારા બાળકો કઈ ખોટા રસ્તે તો નથી નીકળ્યા ને, સારા રસ્તે તો જઈ રહ્યા છે ને, તો એમને આગળ વધારીએ, એમને જવા દઈએ, રોકીએ. કારણ કે જે જ્ઞાન, જે પ્રશ્નો કરે છે ને એ ભટ્ટજી માટે તો નવા જ છે, પણ સાથે સાથે પિતા પણ સાંભળી રહ્યા છે ને બેઠા બેઠા, એમને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. એ પણ સાંભળતા જાય છે ને પ્રશ્નો, કે 4 પ્રલય કીધા, 14 લોક કીધા, 3 ગુણ કીધા, 5 તત્વો કીધા. વાત એમને પણ એટલી ખબર છે, પણ પરબ્રહ્મ સ્વરૂપ પછી ક્યાં રહે છે એ તો કોઈને ખબર નથી. અને જે આપણને નથી ખબર એ ગુરુને તો ખબર હોય, અને તો ગુરુના પણ ગુરુ છે, એમને તો ખબર જ હોવી જોઈએ. પણ એ તો શું કહે છે? સામેથી પોતાના મુખેથી કહે છે કે બ્રહ્માજીને પણ આ વાતની ખબર નથી, એમની પાસે પણ આ જવાબ નથી, તો હું શું આપું? મારી પાસે એનો જવાબ નથી. ત્યારે સમજી ગયા કે ભલે ને ગુરુના ગુરુ છે, પણ ધણી દેવચંદ્રજી કંઈક અલગ છે. એમની પાસે જે જ્ઞાન છે એ અલૌકિક જ્ઞાન છે, જે આ બ્રહ્માંડનું નથી, આ બ્રહ્માંડથી પરેનું જ્ઞાન છે. અને જો મારા પુત્રો આ જ્ઞાનને ગ્રહણ કરે તો એમનો બેડો પાર થઈ જાય, ભવસાગર તરી જાય. સમજી ગયા છે. એટલે શું કહે છે? હવે હું તમને રોકવાનું નથી, ના કોઈ બીજું કોઈ રોકી શકશે. હું બધાને ઘરમાં કહી દઈશ કે તમે દેવચંદ્રજીને ત્યાં જઈ શકો છો ચર્ચા સાંભળવા માટે, કોઈ એમને રોકવા જોઈએ નહીં. પિતાની સમજદારી છે. સમજી આપણે પણ સમજીએ કે ક્યાંક આપણું બાળક ધણીમાં વધારે લાગે ને તો એને આપણે રોકવું નહીં, બલકે એનો સાથ આપવો, અને જો ના જતું હોય ને તો એને આગળ વધારો, કે આ બાજુ વળે, માયા તરફ નથી જવાનું, રાજ્ય તરફ જવાનું છે. ધીમે ધીમે રાજ્ય તરફ નાના નાના પગલા કરશે ને પછી તો એ આગળ દોડ લગાવી શકશે. પહેલા એને ચાલતા શીખવાડીએ ધણી તરફ. આ બાળક છે ને હજી મહેરાજ ઠાકોર છે, 12 વર્ષના છે, તો એમને તો નથી રોક્યા એમના પિતાજી, જેવું દેવચંદ્રજીને રોક્યા. પણ અહીંયા શું કરે છે? જવા દે છે. કારણ કે એ પણ જાણે છે બાળક પ્રત્યેથી જયારે એમને મળે ને બધું, તો એને પછી કોઈ ભૂસી શકે નહીં, બધું અંકિત થઈ જાય. અને આ વાત અહીં આગળ બતાવી રહ્યા છે કે તબ કહી તહા પિતાને, પિતાજીએ છુટ્ટી આપી દીધી, રજા આપી દીધી. તમારે ચિત્ત આવે કરો સોય, તમને જે દિલમાં ઈચ્છા આવે ને એ કરો, હું તમને રોકવાનો નથી. તમારે દેવચંદ્રજીને ત્યાં જવું છે, ગાંધીભાઈના ઘરે જવું છે સાંભળવા, જઈ શકો છો, હું તમને રોકીશ નહીં. આખો દિવસ શું આખી રાત હવે તમે રહો તો એ મને વાંધો નથી. યા ભાત નવતન પુરી में भाई
આવી રીતે નવતનપુરી બે ભાઈઓની વચ્ચે દો ભાઈ સે ચર્ચા કઈ ઠર બંને ભાઈઓની અંદર જે વિચારણા થઈ છે, ચર્ચા થઈ રહી છે, બહુ અલગ અલગ રીતે ચાલી રહી છે. કઈ ભાત કેટલાય પ્રકારની ચાલી રહી છે. બંને ભાઈઓ રોજ જાય સાથે, રોજ આવે છે સાથે, ત્યાં બેસે છે સાથે. જે જ્ઞાન દેવચંદ્રજીના મુખ્યથી લઈ રહ્યા છે ને, જે પ્રેમ લઈ રહ્યા છે ને, એની ચર્ચા આપસમાં કરી રહ્યા છે એકબીજા સાથે. કે આજે તો ધણી દેવચંદ્રજી બહુ નવીન વાત કીધી. આ પ્રશ્નોના જવાબ જે ભટજીને પણ નથી ખબર ને, મહેરાજ ઠાકોરને ખબર છે. વિચારીએ ધણી દેવચંદ્રજી કેટલું જ્ઞાન આપ્યું છે, કેટલી સમજણ આપી છે. જ્ઞાનની વાત નથી, સમજણની વાત છે. પરિપક્વતા લાવી દીધી છે કે બાળકની ઉંમરમાં પણ એમ ભટ્ટજી જેવા ગુરુના ગુરુ એમને પણ મૌન કરી દીધા. એવા પ્રશ્ન પૂછ્યા કે આવા પ્રશ્ન તો એમના પિતાને ક્યારે નથી થયા. આવા પ્રશ્ન તો ભટ્ટજીને ખુદને પણ નથી થયા, જે આટલા વર્ષોથી ભાગવત વાંચી રહ્યા છે, સમજી રહ્યા છે, કરી રહ્યા છે. આવા પ્રશ્નો ભટ્ટજીને પણ નથી થયા. ને એવા પ્રશ્નો ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકોરજી પૂછી રહ્યા છે. પિતા આશ્ચર્ય પણ પામે છે, સાથે સાથે ગર્વ પણ કરી રહ્યા છે કે આવું જ્ઞાન અત્યાર સુધી કોઈએ લીધું નથી, જે મારા બાળકો લઈ રહ્યા છે. એ તો બહુ સારી વાત છે. એના માટે હું એમને રોકીશ નહીં. કે તમે જે કરવા માંગો એ કરો. અને આવી રીતે રોજે રોજની ચર્ચા, રોજે રોજ જે દાણી સંભળાવી રહ્યા છે ને વચનો, એની વાતો, પરમધામની વાતો, એની ચર્ચા, બધું જ શું કરે છે? દો ભાઈ સે ચર્ચા કઈ ઠોર, બંનેની વચ્ચે ચર્ચા થઈ રહી છે. સો બી તક કહા લો કહું, એમની વચ્ચે જે વાતો થઈ રહી છે ને, જે એકબીજા પ્રત્યે આપલે કરી રહ્યા છે ને, એની વાતો કેટલી. મહેરાજ ઠાકોરજી કંઈક નવું લે તો ગોવર્ધનભાઈને આપે, ગોવર્ધનભાઈ કંઈક નવું લે મહેરાજ ઠાકોરને આપે. અને બંનેને જો કશી ખબર ના પડતી હોય તો ધણી દેવચંદ્રજી પાસે પૂછે, એમની પાસેથી જવાબ લે, એમની પાસેથી સમજે. આ બધી વાત કોણ કરી રહ્યું છે? બંને ભાઈઓ એકબીજા સાથે મળીને કરી રહ્યા છે. આ રીતે નવતનપુરીમાં બંને ભાઈઓ રહી રહ્યા છે. એમની શું કહે છે? આ રીતે રોજ રોજની ચર્ચા થઈ રહી છે. સો બીતક કહા લોકો, એમની બીતક, એમની વાતો કેટલી કહું એ તો અનગિનત છે. ભયો પ્રેમ દો મે જોરા, કેમ? પ્રેમ નું જોર વધી રહ્યું છે બંનેમાં. એક તો બંનેની નિસ્બત ધણી સાથે જોડાઈ ગઈ છે, અંકુર છે, અને સાથે સાથે બંને ભાઈઓની નિસ્બત જોડાયેલી છે. ભાઈઓ તો છે, સાથે સાથે પરમધામના સખ્યો છે. એટલે ત્રણ પ્રકારની નિસ્બત. ભાઈઓ તો છે, એ તો નિસ્બત છે લૌકિક નાતાની, સાથે સાથે અલૌકિક પરમધામની નિસ્બત છે, બે સખીઓની, અને સાથે સાથે બંનેની ધણી સાથે, ધણીના દિલ સાથે નિસ્બત બંધાઈ છે. એ અખંડ પરમધામ ઇશ્કની નિસ્બત છે, વાહિદતની નિસ્બત છે, ક્યારેય અલગ થઈ શકતી નથી. અને આના દ્વારા ધણીના દિલના જે સુખો છે ને, એ અહીંયા મળી રહ્યા છે પોતાના દિલને. એટલે શું કહે છે? આ પ્રેમની જે જોર ચાલી રહ્યું છે ને, એની તો શું વાત કરો. આ પ્રેમના જોરની સામે બધા ઝૂકી ગયા. કેશવ ઠાકોરજી પણ ઝૂકી ગયા, એ ભટજી પણ ઝૂકી ગયા, સાથે સાથે સાવલિયા ઠાકોર પણ ઝૂકી ગયા. કોઈ હવે રોકી શકતું નથી. આ પ્રેમનું જોર છે. એટલે શું કહે છે? ભયો પ્રેમ દો મે જોર, જોરદાર પ્રેમ વધી ગયો છે બેની અંદર. ભાઈઓનો પ્રેમ છે, સાથે સાથે પરમધામનો પ્રેમ આવી ગયો છે. હા, પ્રેમનો જોર એટલો બધો વધી ગયો છે ને કે હવે બંને છૂટા પડી શકતા નથી. પણ તો પણ સમય એક એવો આવે છે કે બંને છૂટું પડવું પડે છે. એના માટે હવે આગળ શું કહે છે? બરસ 24 માસ 10 ઉપર ભરે 5 દિન, તહાં લો સોહબત રહે બીચ ગિરો મોમીન. બંને ભાઈઓ, શ્રીજીની ઉંમર અહીંયા બતાવી રહ્યા છે. શ્રીજીની ઉંમર કેટલી થઈ? બરસ 24 માસ 10. 24 વર્ષના થયા છે શ્રીજી. 12 વર્ષના હતા ને, અને 2 મહિનાના હતા ત્યારે ચરણોમાં આવ્યા હતા. અત્યારે કેટલી ઉંમર છે? 24 વર્ષ.
આનું પર 10 મહિના 10 મહિના એટલે 1 વર્ષ ગણી લેવો. હવે 2 વર્ષ 2 મહિના તો રહ્યા છે પૂરા થવામાં. એટલે શું કહે છે 10 મહિના એટલે 24 પ્લસ 1 વર્ષ વધારે એટલે 25 વર્ષ ગણી તો 1687 આવ્યા 87 અને અત્યારે 25 વર્ષ થઈ ગયા છે. એ સમયે 12 વર્ષની ઉંમર હતી, અત્યારે 25 વર્ષના છે. 1700 નો સમય છે. સમય સાચી આટલા સમય સુધી બંને ભાઈઓ એક સાથે રહે છે, રોજ એક સાથે જાય છે, રોજ એક સાથે આવે છે. બંનેની વચ્ચે પ્રેમ અગાધ છે, બંનેની વચ્ચે વિચારણા અધિક છે, અનંત છે. પરમધામના સુખો લઈ રહ્યા છે બંને સાથે મળીને. એટલે શું કહે છે બરસ 24 માસ 10. જ્યારે શ્રીજીની ઉંમર 24 વર્ષની અને 10 મહિનાની થઈ છે, ઉપર 5 દિન 5 દિવસ ઉપર વીત્યા છે. તહાલો સોહબત ત્યાં સુધી બંને ભાઈઓ સોહબતમાં રહ્યા છે, ધણીના ચરણોમાં રહ્યા છે, એક સાથે રહ્યા છે એની વાત છે. બીચ ગીરહ મમીન સંગ સાથની જમાતમાં એક સાથે રહ્યા છે. બંને ભાઈઓની જે લીલા એક સાથેની થઈ છે ને એની વાત કરે, કારણ કે બંનેના પ્રેમની વાત કરી, સાથે સાથે બંનેના જે પ્રશ્નો પૂછાયા છે એની વાત કરી ભટજીને, સાથે સાથે એના જવાબો લેવાની વાત કરી. કેશવદાસીની વાત થઈ જેમને પિતા છે જેમના, તો એ પિતાએ પણ જે કીધું એની પણ વાત તો કઈ બે ભાઈઓની જ વાત ચાલી રહી છે. અહીંયા પણ આ બે ભાઈઓના પ્રેમની વાત કરી રહ્યા છે કે બંને એક સાથે કેટલા સમય સુધી રહ્યા છે, તો શ્રીજીની ઉંમર 25 વર્ષની થઈ છે ને ત્યાં સુધી સાથે રહ્યા છે. સંવત 1772 અને 1712 શ્રીજી જે ધણીદેવચંદ્રજી સાથે રહ્યા છે ને એની વાત છે. 1772 भादो मास उजाला पथ चतुर्दशी बुधवार की हुए दृष्टे अलग. 1712 માં ભાદરવાની માસની સુદ 14 શું થયું છે ધણી દેવચંદ્રજી અંતર ધ્યાન એમનું એ તન 1712 માં છૂટ્યું છે. ત્યાં સુધી શ્રીજી જોડે હતા, એમની વચ્ચેની લીલા જે થઈ છે ને બધી હવે આગળ આવી. બે ભાઈઓ સાથે રહ્યા, પછી શ્રીજી એકલા પણ રહ્યા છે. કેટલા સમય સુધી રહ્યા, કેવી રીતે રહ્યા છે, એ બધી વાતો હવે ડિટેલમાં આગળ જશે. પણ 1712 સુધી દેવચંદ્રજીનું તન સાક્ષાત અહીંયા રહ્યું છે. પછી એમનું અંતર ધ્યાનની લીલા થઈ છે. રહે લૌકિક કામ में थे वजीर के कामदार. 1712 સુધીની વાત છે. એ 1712 જ્યારે આવ્યો ને ત્યાંની વાત છે, એમના અંતર ધ્યાનની લીલાની વાત છે. ત્યારે શું લૌકિક કામ શ્રીજી એ સમયે લૌકિક કામમાં વધારે લાગેલા હતા, લૌકિક કામનો બોજ હતો એટલે કંઈક ના કંઈક કામ કરી રહ્યા હતા. શું કામ કરી રહ્યા હતા? થે વજીર કે કામદાર, વજીરના માટે કામ કરી રહ્યા હતા, સંભાળી રહ્યા હતા. આ વજીરની સાથે રહીને પોતે કમાણી કરી રહ્યા હતા. એક કમાણીનું સાધન, માયામાં રહીને કમાવું તો પડે છે. આ વાત છે કે 1712 સુધી એમણે કમાણી માટે માયામાં આ રીતે કામ કર્યું છે, લૌકિક કામમાં રહ્યા છે. લૌકિક મેં સે જુદે હુએ 1712 માં પછી લૌકિક કાર્યને છોડી દીધું અને અલૌકિક કાર્ય પાછળ લાગી ગયા છે. સુંદર સાથની જાગણી માટે અને સાથે સાથે ધણીના ઇષ્ટમાં લીન થવાની જે વાત છે ને એ વાત કરી રહ્યા છે. લૌકિક કામનો જે બોજ હતો એ છોડી દીધો 1712 માં અને પછી અલૌકિક કાર્યને હાથમાં લઈ લીધું છે. એટલે શું કીધું? લૌકિક મેં સે જુદે હુએ, અલગ થઈ ગયા છે. રહે તરફ પરવરદિગાર, માત્ર ધણીની સામે રહી રહ્યા છે, એમના સન્મુખ રહી રહ્યા છે. 1712 પછીની વાત છે. હવે લૌકિક કામ હાથમાં લેવું નથી. હવે શું કરવું છે? માત્ર ધણીએ જે કાર્ય આપ્યું છે ને એ ધણી હવે ગયા છે ને એનો વિરહ થઈ રહ્યો છે. એના પછી હવે આગળ કામ શરૂ કરશે. પણ એ સમયે જે 1712 નો સમય છે, ધામધણી શ્રી દેવચંદ્રજીની અંતર ધ્યાનની લીલા છે ને એ સમય શું થયું છે? એમનો લૌકિક બોજ હતો ને એમણે છોડી દીધો છે અને પછી ધણી તરફ એમણે નજર કરી લીધી છે.
महामती कहे ए मोमिनो जिन पर हुआ मेराज। महामती महामती जी કહી રહ્યા છે કે जिन पर हुआ मेराज। मेराज એટલે દર્શનની લીલા। શું કહી રહ્યા છે? जिन पर हुआ मेराज, જેમની પર મેરાજ થયો છે ને દર્શન થયું છે ને, સો ખાસલ ખાસ ઉમ્મત હૈ। આ મેરાજ આ દર્શન કોને થઈ શકે છે? માત્ર જે ખાસલ ખાસ ઉમ્મત છે ને એમને થઈ શકે છે। એમના સિવાય બીજા કોઈને ધણી દર્શન આપી શકતા નથી। ધણી તો દર્શન આપી પણ દે, પણ એમની જે માશુકા છે એને દર્શન આપી શકતા નથી। એના કોઈને પણ દર્શન થવા દઈ શકતા નથી। આપણે સખ્યો શ્યામાજી પરમધામની વાત છે, બીજા કોઈને જણાવી શકતા નથી। એટલે શું કહે છે? ખાસલ ખાસ ઉમ્મત, જે ખાસલ ખાસ ઉમ્મત છે ને એમને જ આ મેરાજ થઈ શકે છે, દીદાર થઈ શકે છે ધણીના। બીજું કોઈ એ દીદારને પામવાને લાયક નથી। તન માર ડારત હકજાત, કોણ ખાસલ ખાસ છે એ પણ જણાવી જાય છે। એ ખાસલ ખાસ મોમીનનો ખાલી દાવો લઈ લીધો ને ખાસલ ખાસ થઈ ગયા, ધર્મ સૃષ્ટિ થઈ ગયા? ના। શું કહે છે? તન માર ડારત, તનને પીઘળાવી દે છે। તન કશા કામનું રહેતું નથી, તનને રાખતા જ નથી। તન છોડી દે, પલવારમાં છોડી દે। ધણીનો વિયોગ થાય ને, એ વિરહ થાય ને, પલવારમાં તન છૂટી જાય, રહી શકે નહીં ધણી વગર। આ એ ખાસલ ખાસ મોબિલ છે। આપણે છીએ સુદર્શાજી એમાં વિચાર કરીએ, ધણી વગર તો આપણે કેટલો સમય કાઢી રહીએ છીએ। 24 કલાક કાઢવાના હોય તો નીકળી જાય આપણે શાંતિથી આરામથી માયામાં। ધણી યાદ ના આવે જયારે માયા વધારે લાગેલી હોય ને ત્યારે। આપણે તો એવા છીએ। અને અહીંયા તો શું કહે છે? ખાસલ ખાસ મોમિન કોને કહેવાય છે? જો તન માર ડારત, પોતાના તનને ધણી પાછળ કુરબાન કરીને ઘસી નાખે। એક છાલ કાઢીને રોમે રોમ ધણી પર કુરબાન થઈ જાય છે, એ ખાસલ ખાસ। આપણે કર્યું છે આવું વસ્તુ સંગસાજી વિચાર? ખાસલ ખાસનો દાવો તો લઈ લીધો, બ્રહ્મ સૃષ્ટિ અંગના નારનો દાવો લઈ લીધો, પણ એ રહેણી હજી કરી નથી। એ તો સારું છે ધણી આપણા માટે આવી કોઈ પરીક્ષા પણ નથી લેતા, જે આ મોમીનોની નથી। કારણ કે ધણી જાણે છે આ પરીક્ષાને લાયક ને જે હોય ને એને જ આ પરીક્ષા આપી શકે છે, બાકી કોઈ આને લાયક નથી। આપણે આ પરીક્ષાઓને લાયક જ નથી। બધાની આટલી મોટી મોટી પરીક્ષાઓ આપણી કરે, આપણી કેપેસિટી જેટલી છે ને એ પ્રમાણેની પરીક્ષા લે છે। નાનું બાળક હોય ને પહેલા ધોરણમાં ભણતું તો એને પહેલા ધોરણની જ પરીક્ષા અપાવાય, એને 10મામાં બેસાડીને 10માના બોર્ડની પરીક્ષા ના અપાવાય। આ બધા સુંદર સાથ એમફિલ એમપી કરી બધું કરેલું છે, ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે, એમ કહીએ ને થઈ છે। અને આપણે તો હજી પહેલા બીજામાં 10મામાં 12મામાં છીએ, એટલે આપણે એ કોલેજની પરીક્ષા આપવા માટે લાયક નથી। ખાસલ ખાસ મોમીને એમને દર્શન મળે છે, અને ખાસલ ખાસ કોણ છે? જે તન માર ડારત। ઇમ્પોર્ટન્ટ વાત છે સુંદર સાચી, દિલમાં ગ્રહણ કરી લઈએ, ચિત્તમાં ગ્રહણ કરતા શીખવાડ્યું છે ને આપણને ધણી દેવચંદ્રજીની વાતો મહેરાજ ઠાકોરજી ગોવર્ધનભાઈ કેવી રીતે ચિત્તમાં લઈ રહ્યા છે, જે સાંભળ્યું ને સીધું દિલમાં ઉતાર્યું છે। અને એવું દિલમાં ઉતાર્યું ને કદી નીકળી શકે નહીં। આ ધણીના વચનો ઉતારીએ દિલમાં, વિચારીએ કે હું ખાસલ ખાસ છું કે નહીં, કે જો મારી જોડે કંઈક આવી પરીક્ષા થઈ જાય કે મારે મારું તન પણ છોડવું પડે તો શું એને લાયક છું કે હું મારું તન છોડી દઉં તલવારમાં? એક પણ વિચાર ના આવે કેવી રીતે છોડવું, શું કરવું, કેમનું છોડવું, આ તમને કેટલી તકલીફ થશે। કાંટા ચૂભે સહ ન શકે, કાંટો વાગે ને સહી નથી શકે, સહ ન શકે લગાર, કાંટા ચૂભે દુઃખ પાડી, એક કાંટો ચૂભે એનું પણ દુઃખ આપણે સહન નથી કરી શકતા, સહી ન શકે લગાર, જરીક માત્ર દુઃખ સહન નથી કરી શકતા। पर होत है मोहे अचंभा, क्यों सहसी जम्मा,
પણ જ્યારે જમનો માર પડશે ને એ દોજખની અગ્નિમાં બળવું પડે તો એ કેવી રીતે સહન કરશે? નથી તાકાત. પણ જ્યારે ધણી સમર્પિત થઈ જાય છે ને બધી તાકાત બધું સહન થાય છે. આ પરીક્ષાઓ તન કોઈ લેવા દેવા હોતું નથી. જે થાય એ તનને થાય છે. મને પછી આપણી તાકાત કહેવાની નાનું આમ તો ચપ્પુ વાગી જાય ને કામ કરતા કરતા તો આપણો જીવ એમાં લાગી જાય. જ્યાં સુધી મટતા નહીં ત્યાં સુધી. અને એના ઉપાયો કરીએ, કંઈક ને કંઈક ક્રીમ લગાવીએ, પટ્ટી બાંધી દઈએ, કંઈક ને કંઈક કરતા હોઈએ. એટલું પણ સહન થતું નથી. અને આપણે તન છોડવાની વાત કરીએ છીએ. થઈ શકે છે કે નહીં પેલા આપણે જાતે વિચારીએ. આપણે બધા પોતાનું મંથન છે. આપણે જાતે વિચારવાનું. કોઈનું કોઈના વિચારવાની જરૂર નથી કે તમે કરી શકો છો કે નહીં. ના, મારી જાતે મારું વિચાર મારાથી થઈ શકે છે કે નહીં. મારા ધણી પર મારે તન પણ કુરબાન કરવાનું પડે. આ સુંદર સાથ આ શ્વાસની નળી અહીંયા દબાઈ દીધી બંધ પૂરું. આ શ્વાસ આવતા બંધ. પેલા સુંદર સાથ આગળ જે જોયા 5મા દિવસના અંતિમ દિવસની લીલાની વાત એમાં પાણી પણ હરામ કરી દીધું. એવી રીતે તન છોડી દીધું છે. શું કર્યું એમને? ઝેર પીધું? ના. ગળું દબાવ્યું? ના. શ્વાસ રોકી દીધો? ના. એમ જ તન છૂટી ગયું છે. આ ધણીનો પ્રેમ છે, ધણી માટે ઇષ્ટ છે. હા, શીખ્યું છે. આપણે કરી શકીએ છીએ સુંદર સાથી. આ બ્રહ્મ સૃષ્ટિ હશે ને એ કરશે. જ્યારે ધણીનો વિરહ વિયોગ ઉભો થાય છે ને દિલમાં કે ધણી હવે તારા વગર એક પલ પણ રહેવાશે નહીં. આ માયા વચ્ચે આવે છે ને નહીં સહાય. માયા વચ્ચે આવે છે ને તારાથી દૂરી થઈ જાય છે. ધણી હવે સહાતું નથી જોવી આ માયા. હવે માત્ર તને નજરમાં લે છે. આ વિરહ આ વિયોગ જ્યારે ધણી માટે ઉભો થાય છે ને વિરહની વાત કરી છે વાણીમાં. વિરહ એટલે કોને કહેવાય? આ શિરને પણ શ્રીફળ કરીને વધેરી દેવાય છે. એ પણ રહેતો નથી. આ હાડકાઓનો ભૂક્કો કરી દેવાય છે. ચામડીને છોલી દેવાય છે. આંખોમાંથી લોહીના આંસુ નીકળે. શ્વાસ રોકે છે. કાન બીજું સાંભળી શકે. અંગે અંગ રોમે રોમ ધણી માટે ઇશ્ક પ્રેમ નીકળે. એ જ્વાળા અગ્નિ નીકળે છે ને. વાણીમાં કીધું છે ઇશ્કની અગ્નિ મોમિનોને નથી સળગાવી શકતી, પણ વિરહની અગ્નિ એક એવી છે ને મોમિનોમાં જલ બલ ખાક થઈ જાય છે. કીધું છે વાણીમાં. સળગી આપણે વિરહની અગ્નિમાં. હજી આ વિરહની અગ્નિ આવી નથી. એટલે ધણીનો દીદાર પણ નથી થતો. કેવી રીતે થાય? ધણી માટે વિરહ તો ઉભો થવો જોઈએ ને. એ પ્રેમ એ ઇશ્ક નહીં હોય ત્યાં સુધી વિરહ પણ કેવી રીતે આવશે? ધણીને પોતાના માનીએ તો ખરા કે મારો ધણી છે, મારો પ્રાણ નાથ છે, પ્રાણો નાથ છે. આ પ્રાણ જ નથી તો મારો પ્રાણ શું કામનો? આ શ્વાસ લઈએ છીએ જીવન છે. એ પ્રાણને નાથ જોડે છે ને ત્યારે તો જીવન જીવી રહ્યા છે. જો એ જીવન ધણીમાં ના લાગેલું હોય તો આ જીવનનું પણ શું કામ? અને જ્યારે આની વચ્ચે માયા આવે, દજ્જાલ આવે તો આ જીવન પણ છોડવા તૈયાર પલવારમાં. કશું જ વિચારવાની જરૂર ના પડે. મારા બાળકો પાછળ શું કરશે, મારો પતિ શું કરશે, એ રડી રડીને મરી જશે. કોઈ રડવા તૈયાર નથી. 1-2 મહિનાની વાત છે. જેને આપણે બહુ પ્રેમ કરતા હોઈએ છીએ ને, જેની પાછળ આખું જીવન ઘસી નાખીએ છીએ ને, એ આપણા મરવાથી તરત જ આપણને અત્યારે કેવું આપણે ગાદલામાં સુતા હોઈએ, પલંગ પર સુતા હોઈએ, જેવું જીવ નીકળશે ને, આ ચેતનતા નીકળી જશે ને, શરીર માત્ર રહેશે ને, એ શરીરને પછી નીચે સુડાવવામાં આવશે. પછી પલંગ નહીં આપવામાં આવે. એ જ આ છે જીવન જેની પાછળ આપણે ઘસી નાખીએ છીએ. હા, આપણા લોકો 2 દિવસ પણ આપણને રાખવા તૈયાર નથી. તરત બાળવા માટે અરે કાઢો કાઢો, બહુ ગંધાય છે. જેને પ્રેમ કરતા હોઈએ છે ગંધાય છે. હવે ચેતનતા નથી રહી, હવે ગંધાય છે.
એ ગંધ પછી સહન થઈ શકશે નહીં. જાતે સામેથી કાઢવા માટે તૈયાર, અરે આને કાઢો, હવે કેટલી વાર છે, હવે બહુ રોકાશે નહીં. જે શરીરની આટલી કેળવણી રાખતા હતા, કેટલું કરતા હતા આના માટે, ક્યાં બીમાર પડીએ તો મારો પતિ હા કેટલું મારું ધ્યાન રાખે છે. કેમ ધ્યાન રાખે છે? ચેતનતા છે એટલે. આ ચેતનતા નીકળી જશે પછી ધ્યાન રાખશે બસ. અને આપણે એ પ્રેમની પાછળ, જૂઠા પ્રેમની પાછળ આપણું જીવન વ્યતીત કરી દઈએ છે, બગાડ્યું કહેવાય. સફળ ફેરો નથી થવાનો. તન હોય કે ના હોય, પ્રેમ કરે છે. એને તનને લેવા દેવા નથી. ભલે તન ગમે તેવું હશે, કુબડું, લૂલું, લંગડું, પાંગડું, જેવું હોય એવું ધણી પ્રેમ કરશે, એટલો આનંદ કરશે, એટલો આનંદ કરશે ને કે ના પૂછો વાત. કેમ એના પ્રેમ પાછળ આપણે ગાંડા નથી થતા જેટલા ગાંડા અહીંયાના પ્રેમ પાછળ થઈએ છીએ? તો મોહ છે, જ્યારે ધણીનો અસલ પ્રેમ છે. સમજીએ મોહ અને પ્રેમનો ફરક, ત્યારે તો આપણે તન માર ડાળા ખાસમાં આવી શકીશું. આ ધણી કહ્યા છે શું કે જીન પર હુઆ મેરાજ, જેમની ઉપર મેરાજ થાય છે ને, જેને ધણી દીદાર આપે છે ને, કોને આપે છે? સો ખાસલ ખાસ ઉમ્મત. એક ખાસલ ખાસ ઉમ્મત છે, તો ખાસલ ખાસ ઉમ્મત હે તન માર ડારત હક કાજ, હક કાજ. ધણીના કામમાં, ધણીની સેવામાં, એ સમર્પણ, એ કુરબાની, ઈમાનને સાબિત કરવાનું, પ્રેમ બતાવવાનું, આશિકી દેખાડવાનું. શું કરે છે? તન મારનાર. તનની પણ, પોતાના તનની પણ ચિંતા કરતી ત્યાં ખાસલ ખાસ છે. ટૂંકી અને ટચ વ્યાખ્યા આપી દીધી છે ધણીએ આપણને. ખાસલ ખાસ મોમિન કોને કહેવાય છે? જો આપણે આ લાયક થઈએ ને, આપણે કરતા હોઈએ ને, તો છીએ આપણે ડંકાની ચોટ સાથે કહી શકીએ છીએ કે હા હું બ્રહ્મ સૃષ્ટિ છું. પણ આપણે કશું કરવાને લાયક નથી, કશું કરી શકતા નથી. હજી આપણે સામે કંઈક ને કંઈ આવે તો આપણે જીવ ઊંચો થઈ જાય, હા બચાવી લીધું. આજે તો ધણીએ બચાવી લીધું, આપણને એનો હાશકારો થાય છે, મારો જીવ બચી ગયો. અહીંયા તો શું કહે છે? જીવને કુરબાન કરી દે છે. એ ખાસલ ખાસ છે. ધણીને આટલો પ્રેમ કરે છે, ધણીના માટે કુરબાન છે, હંમેશા પલે પલે કુરબાન છે. ક્યાંય પણ કોઈ પણ વિચાર ના કરે આ કુરબાની કરવા માટે. દરેક સેવામાં હાજર, તત્પર. અને સાથે સાથે પ્રેમ કરવા માટે એટલી આગળ ને કે કઈ જ ના શકાય. એનો પ્રેમ જોઈને તો બાકી બધા શીખે કે આવો પ્રેમ કરવો. આ પ્રેમ છે, મિસાલ આપે. ઇન્દ્રાવતીજીની મિસાલ, એમના પ્રેમની મિસાલ આપણે લઈ જ રહ્યા છીએ. આ એમના ચરણો છે, હાદીએ ચાલેલા ચરણો છે, કદમો છે, એના પર હવે આપણે ચાલવાનું છે. અને આ પહેચાન ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિની આપી રહ્યા છે. અહીંયા પ્રકરણ 13 ચોપાઈ 578 પૂર્ણ થાય છે સંદેશાજી. હવે આગળ જે નવું પ્રકરણ છે એ આપણે ઘણી કાલે જોઈશું. તો ચોપાઈ અહીંયા દોહરાવી દઈએ. महामती कहे ए मोमिनो जिन पर हुआ मेराज, सो खासल खास उम्मत है तन मार डारत हक काज, तन मार डारत हक काज। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।